નમસ્કાર મિત્રો, ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ઝેડ વાઘેલા હાઈસ્કૂલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ જે છે શ્રી એસ.ઝેડ વાઘેલા હાઈસ્કૂલ ખંભાત, એમાં યુનિટ નંબર 2 અંગ્રેજી વિષયનું યુનિટ નંબર 2 લઈને આવ્યા છે. ધોરણ 10 માટે ધ હ્યુમન રોબોટ એનો પાર્ટ 1 લઈને આવ્યા છે. મારું નામ રાકેશ જાંગીર, ઇંગ્લિશ ટીચર. હું શ્રી એસ.ઝેડ વાઘેલા હાઈસ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે ફરજ બજાવું છું. આપણે પાઠ જોતા પહેલાં, યુનિટની સમજૂતી જોતા પહેલાં આપણે ટાઇટલ સમજવું ખૂબ જરૂરી છે. ટાઇટલ આપણે જોઈશું ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ એટલે હ્યુમન આપણે મનુષ્ય, રોબોટ એટલે વન ટાઈપ ઓફ મશીન છે. જે પણ વસ્તુ આપણું કામ સરળ બનાવે છે એને આપણે રોબોટ કહીએ છીએ, એટલે કે મશીન કહીએ છીએ. એટલે હ્યુમન અને રોબોટ એટલે મશીન, પણ એવું મશીન જે મનુષ્ય જેવું હોય, મનુષ્યની જેમ કામ કરી શકે છે, એવા રોબોટની વાત કરી છે આ પાઠમાં. આ પાઠમાં આપણે જોઈશું કે રોબોટ કેવી રીતે આપણી મદદ કરી શકે છે, કામ આપણું સરળ બનાવે છે, જો તમે એને સારી રીતે ઉપયોગમાં લો તો. પણ જો તમે એનો મિસયુઝ કરશો તો એ રોબોટ એ તમને જ નુકસાન પહોંચાડશે. ઓકે, તો આપણે પાઠની સમજૂતી જોઈશું. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Well, Prem Chopra responded, I wish to purchase a robot. For help, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you. For the home, he spoke like a રેકોર્ડેડ પ્રોગ્રામ. એટલે પહેલાં પાઠની સમજૂતી પહેલાં જોઈએ. આપણે ટેક્સ્ટ એક વખત વાંચવું પડે. ટેક્સ્ટ કેમ વાંચવું જરૂરી છે? કારણ કે આપણે જે પરીક્ષા છે એમાં આપણે જોઈએ છે કે કોમ્પ્રિહેન્શન ટાઈપ ક્વેશ્ચન પૂછાય છે. એ તમને ક્યારે આવડશે? જ્યારે તમને રીડિંગ આવડતું હશે ત્યારે. કોમ્પ્રિહેન્શન ટાઈપ ક્વેશ્ચન એટલે શું? પેરેગ્રાફ આપેલો હોય, એના આધારે ક્વેશ્ચન આપેલા હોય અને એના આપણે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના જે છે એના જવાબ શોધીને લખવાના હોય છે. એટલે રીડિંગ બહુ જરૂરી છે. રીડિંગ તમારે ઇમ્પ્રૂવ કરવું પડશે ધોરણ 10માં. મે આઈ હેલ્પ યુ, સર એટલે શું હું તમારી મદદ કરી શકું છું? ગ્રીન એટલે હસીને, ધ શોર્ટ એટલે ટૂંકો, નેરો આઈડ સેલ્સમેન, નેરો એટલે ઝીણી આંખવાળો સેલ્સમેન, ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા એટલે સુપર રોબોટ પ્લાઝા. પ્લાઝા એટલે માર્કેટ આપણે કહી શકીએ છીએ. રોબોટ જ્યાં મળતા હોય એવા માર્કેટમાંથી એક સેલ્સમેન કહે છે. સેલ્સમેન આપણે એટલે વસ્તુનું વેચાણ કરનાર કહી શકીએ છીએ. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ એ રોબોટ. પ્રેમ ચોપરા જવાબ આપે છે, મારે એક રોબોટ ખરીદવો છે. વિશ એટલે ઈચ્છા અને પરચેસ એટલે ખરીદવું. રિસ્પોન્ડેડ એટલે જવાબ આપવો. ફોર હેલ્પ, સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન પોતાનું વાક્ય પૂરું કરે છે. ફોર હેલ્પ, અમે તમારી હેલ્પ એટલે કે મદદ માટે જ છીએ. ડેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ અમારી સ્પેશિયાલિટી એટલે ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ એટલે સક્ષમ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપની એટલે કન્સ્ટ્રક્શન નિર્માણ કાર્ય કરતી કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે પાઇપ જે હોય છે, પાઇપનું જે પાણીની પાઇપોનું જે કામ થતું હોય એના પણ રોબોટ બનાવે છે. એન્ડ ક્લિનિંગ, ક્લિનિંગ એટલે સાફ સફાઈ. કેરટેકર્સ એટલે કાળજી લેવી. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, તેઓ ખાલી ચોક્કસ કામ કરવા માટે જ ડિઝાઇન કરેલા હોય છે. સ્પેશિયલાઇઝ એટલે ચોક્કસ કામ. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. ફોર ધ હોમ, હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એ કહે છે અમારા બેસ્ટ એટલે અમારા સારા ઉત્તમ રોબોટ એ તમારા જેવા કસ્ટમર માટે જ છે. કન્ઝ્યુમર એટલે કસ્ટમર, ગ્રાહક. ફોર ધ હોમ એટલે ઘરનું કામ કરી શકે તેવા. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ, જાણે કે રેકોર્ડિંગ કરેલું હોય ટેપ, એવી રીતે બોલી રહ્યો હતો. Yes, that's what I want, Prem Chopra spoke in a business-like fashion. Please come this way. The salesman led him through a brightly light, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation.
Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile, Silver Robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. Yes, that's what I want. પ્રેમ ચોપરા સ્પોક ઇન a business like fashion. જાણે કોઈ વેપારી વાત કરતો હોય એવી રીતે પ્રેમ ચોપરા વાત કરતો હોય છે અને બોલે છે કે હા એ એવો જ રોબોટ મારે જોઈએ છે, એટલે કે ઘરનું કામ કરવા માટે. પ્લીઝ કમ ધીસ વે. અને સેલ્સમેન એને કહે છે કે આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ એટલે દોરવું ની તરફ લઈ જવું હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ એટલે ચમકદાર લાઇટવાળું, રીચલી કાર્પેટેડ. રીચલી એટલે ખૂબ જ વધારે કિંમતી, કાર્પેટ એટલે તમે જોયું હશે નીચે પાથરેલું હોય છે મોલમાં એ. ગેલેરી એટલે આજુબાજુની દિવાલમાં જે તમે જોયું હશે કંઈક સુંદર સુંદર મજાના ચિત્રો જે લગાવેલા હોય છે એવો એક હોલ હોય છે. ઇન્ટુ હ્યુજ ડોમ શેપ હોલ. ડોમ એટલે ગોળાકાર શેપવાળો હોલ હોય છે. ગ્લોઈંગ એટલે ચમકવું વિથ ફ્લોરેસન્ટ લાઇટ એટલે ચમકદાર લાઇટોથી ચમકી રહ્યો છે. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. જે જમણી બાજુનું જે કોર્નર છે એ દેખાઈ રહ્યું છે. અપિયર એટલે દેખાવ, ટુ બી ક્રાઉડેડ એટલે એ ખૂબ જ વધારે રોબોટથી ભરચક છે. ઇન મેટાલિક સિલ્વર કયા કલરમાં છે તો મેટાલિક સિલ્વરમાં છે. ઇલેક્ટ્રિક બ્લુ કલરનું છે અને ગ્રીન કલરના રોબોટ છે. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switch out of operation. અમુક રોબોટ જાણે કે એ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવી રીતે મૂવ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હોય છે. while some stood still switch out of operation. ઓપરેશન એટલે કાર્યરત. અમુક રોબોટને સ્વિચ આઉટ એટલે સ્વિચ ઓફ કરી રાખવામાં આવ્યા હોય છે, માટે ત્યાં એ સ્થિર થઈને ઊભા હોય છે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly come forward. Good day, sir. જેવો જ પ્રેમ ચોપરા એક થ્રેશોલ્ડ એટલે ઉંબરો, હોલનો જે ઉંબરો હોય છે, વન ઓફ ધ રોબોટ ત્યાં સ્ટેપ મૂકે છે એટલે પગલું મૂકે છે એક રોબોટ. સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ એટલે એકદમ સ્વિફ્ટલી એટલે સ્મૂથલી આગળ આવે છે. ગુડ ડે સર અને કહે છે તમારો દિવસ શુભ રહે. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝામાં તમને અમે આવકારીએ છીએ. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમને આશા છે કે તમારી મુલાકાત અહીંયા વર્થવાઇલ એટલે કિંમતી, પ્રૂવ્સ એટલે સાબિત થાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટ મેટાલિક એટલે ધાતુના અવાજમાં બોલી રહ્યો હોય છે. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા સમવટ બીવિલ્ડર. બ્રિલિયન્ટ મમ્બલ એટલે બબડવું, પ્રેમ ચોપરા બબડે છે. બ્રિલિયન્ટ એટલે અદ્ભુત. સમવટ બીવિલ્ડર એટલે શું થાય કે બીવિલ્ડર એટલે કે શોક, આશ્ચર્યચકિત થઈ જવું. રોબોટને બોલતા જોઈને એ આશ્ચર્યચકિત થઈ જાય છે. Salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued, all you need is a remote control monitor for command. Salesman gave a proud smile. હાસ્ય આપે છે. પ્રાઉડ એટલે ગર્વથી સ્માઇલ કરે છે. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટ રોબોટ ઇન અ મેટાલિક બુક. જેવો જ પ્રેમ ચોપરા ટુવર્ડ્સ ની તરફ જાય છે. આઇસોલેટેડ રોબોટ એટલે એકલા પડેલો રોબોટ, જે બ્લુ કલરના મેટાલિક કલરનો રોબોટ હોય છે એ તમે સેલ્સમેન હાસ્ય એટલે સ્માઇલ આપે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ. આ રોબોટ એકદમ પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો છે એટલે ટુ ફંક્શન એટલે કાર્ય કરવા માટે. ઇન ધ હાઉસ હોલ્ડ ઘરનું કામ કરવા માટે. આ પ્રોગ્રામ એટલે શું? પ્રોગ્રામ એટલે કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એને અમુક ચોક્કસ કામ કરવા માટેનું પ્રોગ્રામિંગ કરવું જરૂરી હોય છે. ફોર એક્ઝામ્પલ તમે જોયો હશે કે મોબાઈલ ફોન, એમાં આપણે એન્ડ્રોઈડ સિસ્ટમ વાપરીએ છીએ
વન ટાઈપ ઓફ એક પ્રોગ્રામ જ છે. આપણે ઘણી બધી એપ્લિકેશનો યુઝ કરે છે, વન ટાઈપ ઓફ પ્રોગ્રામ જ છે જે એ પોતાનું કામ કરી શકે એટલા માટે. તો આ જે રોબોટ છે આમાં કયું પ્રોગ્રામ નાખેલું હોય છે તો ફંક્શન કાર્ય કરી શકે. કયા કાર્ય કરી શકે? હાઉસ હોલ્ડ ઘરનું કામ કરી શકે, ક્લિનિંગ સાફ સફાઈ કરી શકે, એરેન્જિંગ એટલે ગોઠવણી કરવી, જે બુક્સ હોય ચોપડીઓ એને ગોઠવણી કરી શકે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ ગ્રોસરી એટલે કરિયાણાનું સામાન કલેક્ટ કરી શકે. સુપર માર્કેટ એટલે જે મોલ હોય છે, ફોરેનમાં સુપર માર્કેટ હોય છે, આપણે અહીંયા મોલ અત્યારે નવા એસ્ટાબ્લિશ થયા છે, નાની દુકાનો આપણે વધારે હોય છે. ટેન્ડિંગ ધ લોન એટલે ગાર્ડન, એને ટેન્ડ એટલે સરખું કરવું. મેલિંગ લેટર્સ પત્ર વ્યવહાર કરવો. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવીમાં પોતાનો પ્રોગ્રામ લગાવવો. અને સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને છાપામાંથી તમને મનગમતું ન્યૂઝ સિલેક્ટ કરીને તમને એ સિલેક્ટ કરી શકે છે તમારા માટે. ઇન્ટરેસ્ટ એટલે રસપ્રદ, તમારા રસ માટેની. સેલ્સમેન પોઝ ફોર બ્રીઝ સેલ્સમેન થોડી વાર શ્વાસ લેવા માટે રોકાય છે. એન્ડ કન્ટિન્યુ અને ફરી બોલે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ ખાલી માત્ર તમને એક જ વસ્તુની જરૂર પડશે એને આદેશ આપવા માટે, એ રિમોટ કંટ્રોલ છે. આ તમે રિમોટ કંટ્રોલ દ્વારા એને આદેશ આપી શકો છો. પછી યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન command the robot in the city market, asked the Prem Chopra. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070. The salesman explained. Prem Chopra nodded. The salesman demonstrated the gait, grip, movement, and some program function. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. You mean sitting at home I can command the robot in the city market? Ask Prem Chopra. પ્રેમ ચોપરા પૂછે છે તમારો મતલબ સિટિંગ એટ હોમ એટલે ઘરે બેઠા આઈ કેન કમાન્ડ એટલે આદેશ આપી શકું છું રોબોટને, એટલે કે રોબોટ જો સિટી માર્કેટમાં હોય અને હું એને ઘરે બેઠા બેઠા આદેશ આપી શકું છું પૂછે છે. તો જવાબ આપે છે સેલ્સમેન. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. રેડિયસ એટલે ત્રિજ્યા, 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ એ કામ કરેનું રિમોટ. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન હવે સમજાવે છે આનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા પોતાનું માથું હલાવે છે. નોડેડ એટલે માથું હલાવવું. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ એટલે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ એનું ડેમોન્સ્ટ્રેશન આપે છે. ડેમોન્સ્ટ્રેશન એટલે આપણે ચાલુ કરીને બતાવે છે એ કયા કયા પ્રોગ્રામ કરી શકે છે, કયા કયા કામ કરી શકે બતાવે છે. ગેટ એટલે એની ચાલવાની ઢબ. ગ્રીપ એટલે પકડ એની. મૂવમેન્ટ એટલે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને અમુક પ્રોગ્રામ કરેલા એના કાર્યો એમાં જે ફંક્શન નાખેલા હોય એ બધું બતાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધી વસ્તુ વેલ ટ્યુન એટલે ચોક્કસ જગ્યાએ હતી અને ફિક્સ એટલે જ્યાં હોવી જોઈએ ત્યાં હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા પોતાની આ ડીલથી ખૂબ જ વધારે સંતુષ્ટ છે. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ હોવું, સીમ એટલે દેખાવું. I must tell you, like all robots and adhering to the discipline of robot, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. Prem Chopra heard the first principle and it impressed him. He did not take notice of the other two. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. તો શું કહે છે હવે? આઈ મસ્ટ ટેલ યુ. સેલ્સમેન સમજાવે છે આઈ મસ્ટ ટેલ યુ. મસ્ટ એટલે મારે તમને કહેવું જ પડશે, ફરજિયાતપણે. લાઈક ઓલ રોબોટ બધા રોબોટની જેમ. એન્ડ એડેરિંગ એટલે વળગી રહેવું. ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટ્સ. ડિસિપ્લિન આપણે એમ તો કહી શકાય કે આપણે કે શિસ્ત, પણ અહીંયા નિયમ. રોબોટના કેટલાક નિયમો છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગના 3 પ્રિન્સિપલ છે. એના સિસ્ટમમાં 3 પ્રિન્સિપલ 3 નિયમો નાખેલા છે.
ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે પાલન કરવું. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. રોબોટ કોઈ દિવસ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ કોઈ દિવસ પોતાના પર હાર્મ એટલે નુકસાન સહન કરશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરા ખાલી માત્ર પહેલો પ્રિન્સિપાલ સાંભળે છે એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એ પ્રિન્સિપાલ એ નિયમ એને ઇમ્પ્રેસ એટલે એને ખુશ કરી દે છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. એ બીજા બે પ્રિન્સિપાલ જે બે નિયમ છે એને ધ્યાન પણ દેતો નથી. હી નોડેડ ડિલાઇટલી. હવે એ પોતાનું માથું હલાવે છે. ડિલાઇટેડલી એટલે આનંદમાં. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને અસાઇન એટલે સિગ્નેચર કરે છે. સેલ ડીડ એટલે એક કરાર કરે છે. ડીડ એટલે કરારનાનું. કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો એ કોઈ પણ જાતનો મિસયુઝ કરશે નહીં. હી હેડ નાઉ ગોટ એ સર્વન્ટ એન્ડ એ અકમ્પ્લાઇઝ. હવે એને એક નોકર મળી ગયો છે એન્ડ એ એકમ્પ્લાઇઝ એટલે શું થાય? સાથીદાર. એને એક સાથીદાર મળી ગયો છે એવું કહેવા માંગે છે. હવે જો in the market, robot carrying heavy packets, buying theater tickets, carrying grocery to the cars were a common sight, but still strange and amusing servant. Ramsing 070 was thoroughly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, in no time, Ramsing 070 had selected the best one. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. In the marketમાં robot carrying heavy packets, buying theater tickets, carrying grocery to the cars were a common sight. એટલે કે માર્કેટની અંદર રોબોટ હેવી પેકેટ વજનદાર વસ્તુ ઉચકે છે, બાઇંગ થિયેટર ટિકિટો ખરીદે છે થિયેટરની, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ કરિયાણાનું સામાન કાર સુધી પહોંચાડે છે. વર અ કોમન સાઇટ. કોમન એટલે સામાન્ય, સાઇટ એટલે દ્રશ્ય છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ છે. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર છે. એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. એમ્યુઝિંગ એટલે મનોરંજક. આપણું જે મનોરંજન પૂરું પાડતા હોય એવું. એમ્યુઝિંગ સર્વન્ટ એટલે એ નોકર છે. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. રામસિંગ 070 થરોલી એટલે સંપૂર્ણપણે, એફિશિયન્ટ એટલે સક્ષમ, વિથ ટ્રુમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. એ ટ્રુમેન્ડસ એટલે અદ્ભુત, સ્પીડ એટલે ઝડપ, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈથી. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એ કલેક્ટેડ એટલે ભેગું કરી લે છે. ગ્રોસરીઝ એટલે કરિયાણાનો સામાન, ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલીની અંદર, જે ટ્રોલી તમે મોલમાં જોયું હશે એ. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને બીજો આદેશ સાંભળવા માટે એ થોભે છે. પોઝ એટલે રોકાઈ જવું, થોભવું. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ. 2 કિલો મેંગો. રાઇપ એટલે પાકા. એન્ડ જ્યુસી અને રસથી ભરપૂર. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ. દૂર અંતરથી પ્રેમ ચોપરા એને આદેશ આપે છે. એને તમને ખબર હોય તેને કીધેલું એને એક રિમોટ આપવામાં આવશે. એ રિમોટથી એ દૂરના અંતરથી આદેશ આપે છે. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. એ હ્યુજ પાઇલ એટલે ઢગલો. મેંગોસ એટલે કેરીનો ઢગલો જોઈને એ આદેશ આપે છે પ્રેમ ચોપરા. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. નો ટાઈમ એટલે સેજ પણ સમયનો બગાડ કર્યા સિવાય રામસિંગ 070 સિલેક્ટેડ એટલે પસંદ કરે છે બેસ્ટ વન એટલે એકદમ ઉત્તમ એ મેંગો સિલેક્ટ કરી લે છે. પે એટ ધ કેશ કાઉન્ટર પર પેમેન્ટ કરી દો. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા કમાન્ડર એટલે પોતાના રિમોટમાં બોલે છે. અહીંયા આપણો આ પાર્ટ 1 પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું તમને આ પાઠ પસંદ આવ્યો હશે, અને આવો તમને વધારે વિડીયો જોવા હોય તો આપણે ધોરણ 9, 10, 11, 12 બધા વિડીયો યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ. એના માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી એસ ઝેડ વાઘેલા હાઈસ્કૂલ ખંભાત સબસ્ક્રાઈબ કરો. આભાર.